સુરતમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠકમાં કોર્પોરેટરો બાખડી પડ્યા છે। એમએલએ કાંતિ બલરની ઓફિસમાં કોર્પોરેટર અને ટીપી કંપનીના ચેરમેન વચ્ચે બબાલ થઈ। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિને માર મારવાનો આરોપ છે। કોર્પોરેટર જયશ્રી વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દાદાગીરી કરતો હોવાનો કોર્પોરેટર પતિએ દાવો કર્યો છે। મહેન્દ્ર દેસાઈએ ધારાસભ્યની હાજરીમાં ખુરશી ઉંચકી માર માર્યાનો આરોપ છે। ઘટનામાં કોર્પોરેટર જયશ્રી વોરા અને પતિ મનહર વોરાને ઈજા પણ પહોંચી। આ બબાલમાં કોર્પોરેટર જયશ્રી વોરાના હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું। જયશ્રી વોરાના પતિ મનહર વોરાના હાથમાં પણ ફ્રેક્ચર થયું છે। વરાછાના ભાતવાડી વિસ્તારના પ્રશ્નો અંગે બોલાવાયેલી બેઠકમાં બબાલ થઈ હતી। ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ સામે કાર્યવાહી કરવાની કોર્પોરેટર દ્વારા માંગ કરાઈ છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે સુરતમાં વિકાસ કાર્યોની ચર્ચા કરવાની બેઠક મળી, પરંતુ ચર્ચા તો ન થઈ લોકોના પ્રશ્નોની, પરંતુ અહીંયા કોર્પોરેટર બાખડી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની આખી ઘટના સામે આવી છે। શું વિગતો મળી રહી છે? આખરે આ મામલો શું હતો, ધ્રુવ? બિલકુલ, જે વરાછા એટલે કે ઉત્તરના સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલ્લરની જે ઓફિસ આવી છે ત્યાં કાર્યાલયમાં જે છે તે એક મીટિંગ બોલાવાઈ હતી, જે વોર્ડ નંબર 5ના તમામ જે કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન જે મહેન્દ્ર દેસાઈ છે તેમની અધ્યક્ષતા તમામની સાથે એક મીટિંગ બોલાવાઈ હતી અને તે મીટિંગ વચ્ચે ઉગ્ર બની અને ઉગ્રમાં જે છે તે પહેલા બોલાચાલી થઈ અને પછી ઝપાઝપી થઈ હોય તે પ્રકારની વાત સામે આવી છે, જેમાં મહેન્દ્ર દેસાઈએ ટીપી કમિટીના ચેરમેન અને જે તેમના સાથી જે જયશ્રીબેન વોરા જે કોર્પોરેટર છે તેમના પતિ વચ્ચે ઝપાઝપી થઈ હોય તે પ્રકારની વાત સામે આવી છે। ત્યારે આપણી સાથે હવે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, જે રીતે આખું વિકાસના કામ માટે બોલાવાયેલી મીટિંગ, એમાં આ રીતે ઝપાઝપી થવું, કઈ રીતનું આખું મામલો? તો અમારા ધારાસભ્ય આદરણીય શ્રી કાંતિભાઈ બલ્લરની ઓફિસ ઉપર વિકાસના કામોને લઈને એક સોસાયટીની જે કંઈ ફરિયાદ હતી એમના માટે ધારાસભ્યશ્રીએ ચારેય કોર્પોરેટરોને સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવવાના હતા, એટલે અમને ટેલિફોનિક જાણ કરી હતી। સમય મુજબ અમે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લરની ઓફિસ ઉપર પહોંચ્યા હતા। સોસાયટીના જે કંઈ આગેવાનો હતી એની રજૂઆતનો એક દોર તબક્કો પૂરો થયો। બધા જ સોસાયટીના આગેવાનો પોતાના ધંધા માટે રવાના થયા અને અમે ચારેય કોર્પોરેટરો અને અમારા એક આદરણીય મોટાબેન જયશ્રીબેનના હસબન્ડ મનહરભાઈ પણ એ ઓફિસની અંદર અવેલેબલ હતા। પછી ચા પાણી માટે ખાલી અમે લોકો થોડી વાર ત્યાં ઓફિસે રોકાણા હતા, પણ નોર્મલી એવી બાબતની અંદર અમારે એકબીજા સાથે જે કંઈ બોલાચાલી થઈ એ હતી, એનાથી વિશેષ કોઈ બાબત નથી। એમ એવો આક્ષેપ છે આપની પર કે મહેન્દ્રભાઈએ ખુરશી ઉચકીને અમારી પર હુમલો કર્યો। જે રીતે બાંધકામોને લઈને ચર્ચા થતી હતી અને એ બાંધકામની ચર્ચામાં મહેન્દ્રભાઈએ અમારી પર હુમલો કર્યો, કેટલું સત્ય અને એમને ફ્રેક્ચર કર્યું છે બતાવી રહ્યા છે, તો કેટલું સાચું? બાંધકામનો કોઈ વિષય નહોતો અને જે કદાચ એમણે આક્ષેપ લગાવ્યો છે કે ખુરશી ઉચકાવી, તો એ તદ્દન ખોટી વાત છે। અમારા વચ્ચે હા ઉગ્ર બોલાચાલી જરૂર થઈ હતી અને એ માનવ સમાજ અને માનવ દરેક વ્યક્તિઓને એક પેલું હોય છે કે ભાઈ કોઈ બાબતને લઈને મતભેદો થાય તો કદાચ પેલામાં થાય, પણ એ દરમિયાન બીજી કોઈ એવી ઘટનાઓ નહોતી બની કે જે આ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે। એમણે પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત પુરત તમામને ફરિયાદ કરી છે, રજૂઆત કરી છે, આપણે પણ કોઈ રજૂઆત કરી હોય ને આ બાબતે કઈ રીતે આગળની કામગીરી થવી જોઈએ કે તપાસ થવી જોઈએ? જે કઈ બાબત હતી એ ખૂબ સામાન્ય બાબત અને રૂટીન બાબત ગણી શકાય, એટલે મેં મારા તરફથી કોઈ પણ પ્રદેશ પ્રતિનિધિને કે શહેરના પદાધિકારીઓને આ સામાન્ય બાબત હોય એટલે મેં મારા તરફથી કોઈ જાણ નથી કરી, પણ પાર્ટી લેવલે જરૂર જણાશે તો હું પણ મારી વાત ત્યાં જણાવીશ। અને મહેન્દ્રભાઈ, આજે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય છે, ધારાસભ્યની ઓફિસમાં ધારાસભ્યની સામે ક્યાંક આ રીતે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી જેવી વાત સામે આવી, કેટલું યોગ્ય? અને એક જ વોર્ડના જ્યારે તમે કોર્પોરેટરો છો તો આને લઈને વિકાસના કામોમાં પછી કઈ રીતે વિક્ષેપ પડશે કે કઈ રીતે થાય? જોકે શિસ્તબદ્ધ પાર્ટીના અમે કાર્યકર્તાઓ છીએ એ 100% સાચી વાત છે। આમાં કે જે કંઈ પાર્ટીની અમારી ફોરમ હોય છે એની ડિસિપ્લિન જે હોય છે એ ક્યાંય ડિસ્ટર્બન્સ નથી થઈ, કારણ કે નાનપણથી જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમે બધા જ લોકો કામ કરતા હોય ત્યારે પાર્ટી આપેલા સંસ્કારોનું જતન કરવું એ અમારી નૈતિક જવાબદારી અને અમારી પ્રાથમિકતા છે। તો આમાં ક્યાંય
પાર્ટીનો વિષય નથી આવતો, પાર્ટીને કે ઠેસ પહોંચે એવી કોઈ પણ પ્રકારની ઘટના નથી બની અને આગળ પણ ન બને એના માટે અમે લોકો બધા જ લોકો સાથે મળી અને કેર કરવાના છીએ. અને રહી વાત વિકાસની, તો વોર્ડના દરેક કાર્યકર્તાઓ, દરેક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જરૂર જે અમને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તો ધારાસભ્યશ્રીના પાર્ટીના પદાધિકારીઓ સાથે અમે વિકાસ બાબતમાં ક્યાંય પણ કોઈને અસંતોષ ન થાય એ પ્રકારની કામગીરી આવનારા 5 વર્ષમાં કરવાના જ છીએ. એક આખરી સવાલ કે એક જ વોર્ડના તમે કોર્પોરેટર છો, સાથી કોર્પોરેટર છો, જો અંદર આવી રીતના મતભેદ રહેશે કે તમે બાજવાનું કે ઝઘડો રહેશે તો આગળ લોકોના પ્રશ્ન એક જ વિસ્તારમાં કઈ રીતે શક્ય થશે? ના, કોઈ મતભેદ બીજા એવા નથી, પણ એક સબ્જેક્ટને લઈને કદાચ મતભેદ થયા છે તો અમે આવનારા સમયમાં સાથે બેસીને 100% સમાપ્ત કરી લઈશું અને સાથે મળીને ટીમ બીજેપી સાથે મળી અને લોકોના જે કાંઈ પ્રશ્નો છે એના માટે અમે સાથે મળીને જ લડવાના છીએ. બિલકુલ, આજે મહેન્દ્ર દેસાઈ જે રીતે આખો આજે વિવાદ સામે આવ્યો છે, 2 ધારાસભ્યની ઓફિસમાં જે રીતે કોર્પોરેટરો બાખડ્યા હતા અને ટીપી કમિટીના ચેરમેન જે રીતે હુમલો કરવાની આક્ષેપ થયા હતા, જોકે તે પ્રકારની હુમલો કોઈ થયો નથી. આગામી દિવસોમાં આ તમામ ટીમ સાથે મળીને શિસ્તબદ્ધ રીતે કામગીરી કરીશું અને જે પણ મતભેદ છે તે સુલભપૂર્વક અમે પૂર્ણ કરીશું, તે પ્રકારની વાત હાલ મહેન્દ્ર દેસાઈએ પણ કરી છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.